પૂરા તું છેલ્લા 10 દિવસથી લેસન નથી લાવ્યો. આવું ને આવું રહ્યું ને તો તારા બાપાને બોલાવીને એલસી આપી દઈશ. સાહેબ નગરી રાયડો હું પાડો છો? મને એમ કયો ભણી ભણીને કોનો હારું છું છે? ચૂપ છાનવાનો લેસન કરવા મન. આ અર્જુનને જો રોજ એનું લેસન કમ્પ્લીટ હોય અને દર વર્ષેનો પહેલો નંબર આવે. સાહેબ બાંધવાનું થાય ત્યારે એનું પેટ ભીનું થઈ જાય છે. એકલો રિસેટનો મળે ત્યારે હું તને થયું. તો બાળકો આજે આપણે ગુજરાતીમાં જે પાઠ ભણ્યા એ તમને સમજાઈ ગયો હશે. જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. સાહેબ એક પ્રશ્ન પૂછું? હા પૂછ ને. સાહેબ હાથીને ફ્રીજમાં કેવી રીતે મૂકવું? તો બા હાથીને થોડો ફ્રીજમાં મૂકી શકાય. સાહેબ ફ્રીજ બહુ મોટું છે. પહેલા દરવાજો ખોલશું અને પછી હાથીને પૂરી દેશું. સાહેબ હજી એક પ્રશ્ન પૂછું? હા હા પૂછ ને. સાહેબ ગધેડાને કેવી રીતે ફ્રીજમાં પૂરવો? પેલા ફ્રીજનો દરવાજો ખોલશું અને પછી ગધેડાને એની અંદર મૂકી દેશું. ખોટો જવાબ. સાહેબ પેલા હાથીને બહાર કાઢશું અને પછી દરવાજો ખોલીને ગધેડાને પૂરી દેશું. સાહેબ હજી એક પ્રશ્ન પૂછું? હા હા પૂછ. સાહેબ વાંદરાની બર્થડે પાર્ટીમાં બધા પ્રાણીઓ અને જીવજંતુ આવ્યા હતા પણ એક પ્રાણી નતું આવ્યું. સિંહ નહીં આવ્યો હોય. જો સિંહ આવ્યો તો બધાને ખાઈ જાત. ખોટો જવાબ. સાહેબ ગધેડો પાર્ટીમાં નતો આવ્યો કેમ કે આપણે ગધેડાને ફ્રીજમાં પૂરી દીધો તો. હજી એક પ્રશ્ન પૂછું સાહેબ? હા હા પૂછ ગધેડા. સાહેબ રસ્તામાં એક નદી આવે છે અને નદી ઉપર પુલ નથી અને નદીમાં બે ખતરનાક મગર રહે છે તો તમે રસ્તો કેવી રીતે પાર કરશો? સાવ સહેલું છે. હું બોટ લઈશ અને નદી પાર કરી લઈશ. ખોટો જવાબ. સાહેબ તમને આટલી વારમાં બોટ ક્યાંથી મળશે? એટલી વારમાં તો તમે નદી તરીને પણ વહી જાવશો. અરે ગધેડા મગર મસ્તી તારો બાપ બચાવશે. અરે સાહેબ તમારી એટલી બધી ફાટે છે કેમ? તમને તો ખબર છે બધા પ્રાણીઓ વાદરાની બર્થડે પાર્ટીમાં ગયા હતા.